હેલો સ્ટુડન્ટ, હું પિનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITS. આજનો વિડીયો ધોરણ 10 માટે યુનિટ નંબર 1 સ્ટાઇલનો પરિચય. આજે આપણે જોઈશું સ્ટાઇલનો પરિચય. આજનો ટોપિક છે સ્ટાઇલનો પરિચય, સ્ટાઇલ શ્રેણીઓ. સ્ટાઇલ એ તમામ ફોર્મેટિંગ માહિતીનો સંગ્રહ છે, જેને તમે સેવ કરીને પછી ડોક્યુમેન્ટ પર એપ્લાય કરવા માંગો છો. ઉદાહરણ જોઈએ, ફોન્ટની નીચેની વિગતોને ટાઇટલ સ્ટાઇલ નામ સાથે સ્ટાઇલ તરીકે સંગ્રહિત કરી શકાય છે. સાઇઝ 12, નામ બુકમેન, ઓલ્ડ સ્ટાઇલ, વેઇટ બોલ્ડ, અલાઇનમેન્ટ લેફ્ટ. હવે તમે ડોક્યુમેન્ટના તમામ શીર્ષકો પર ટાઇટલ સ્લાઇડનો ઉપયોગ અને સતત એપ્લાય કરી શકો છો. દસ્તાવેજમાં શીર્ષકની સ્ટાઇલ બદલવા માટે તમારે ફક્ત ટાઇટલ સ્ટાઇલને અપડેટ કરવાની અને તેને ડોક્યુમેન્ટ પર એપ્લાય કરવાની જરૂર છે. તેવી જ રીતે સંપૂર્ણ ડોક્યુમેન્ટનું ફોર્મેટ બદલવા માટે ફક્ત તેના પર એપ્લાય કરેલ સ્ટાઇલ બદલો. સ્ટાઇલનો ઉપયોગ કરવાથી તમે તમારું ધ્યાન ડોક્યુમેન્ટના દેખાવથી ડોક્યુમેન્ટની સામગ્રી પર ખસેડી શકો છો. આ સત્ર તમને લિબ્રેઓફિસ રાઇટરમાં સ્ટાઇલ કેવી રીતે બનાવવી અને એપ્લાય કરતા શીખવામાં મદદ કરશે. હવે જોઈએ સ્ટાઇલ શ્રેણીઓ. રાઇટર 6 સ્ટાઇલની શ્રેણીઓ પ્રદાન કરે છે. પહેલું છે પેજ, બીજું પેરેગ્રાફ, ત્રીજું કેરેક્ટર, ચોથું ફ્રેમ, પાંચમું લિસ્ટ, છઠ્ઠું છે ટેબલ. આપણે આ 6 શ્રેણીઓ છે તેના વિશે આપણે જોઈએ. એમાં પહેલું છે પેજ. રાઇટરના તમામ ડોક્યુમેન્ટ પેજ પર આધારિત છે, તેથી તેમને ફોર્મેટ કરવા માટે પેજ સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. તે મૂળ પેજ લેઆઉટને વ્યાખ્યાયિત કરે છે, જેમ કે પેજ સાઇઝ, તેનું માર્જિન, હેડર અને ફૂટરનું પ્લેસમેન્ટ, ફૂટનોટ, બોર્ડર અને બેકગ્રાઉન્ડ. એક ડોક્યુમેન્ટમાં એક અથવા ઘણી પેજ સ્ટાઇલ હોઈ શકે છે. જો પેજ સ્ટાઇલ નિર્દિષ્ટ ન હોય તો રાઇટર તેની બિલ્ટ-ઇન ડિફોલ્ટ પેજ સ્ટાઇલનો ઉપયોગ કરે છે. બીજું છે પેરેગ્રાફ. પેજ ફોર્મેટ નક્કી કર્યા પછી હવે આવશે ડોક્યુમેન્ટ કન્ટેન્ટ, જે પેરેગ્રાફમાં ગોઠવવામાં આવે છે. એન્ટર કી દબાવીને પેરેગ્રાફ શરૂ થાય છે અને સમાપ્ત થાય છે. પેરેગ્રાફ ફોર્મેટિંગમાં ટેબ્સ, ટોપ્સ, ટેક્સ્ટ અલાઇનમેન્ટ, લાઇન સ્પેસિંગ અને બોર્ડરનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે તેમાં કેરેક્ટર સ્ટાઇલિંગ એટ્રીબ્યુટ્સ પણ શામેલ હોય છે. ત્રીજું છે કેરેક્ટર. આ સ્ટાઇલિંગનો ઉપયોગ અક્ષરોના બ્લોક પર કામ કરવા માટે થાય છે. એટલે કે આખા પેરેગ્રાફને બદલે પેરેગ્રાફમાંના શબ્દો. કેરેક્ટર સ્ટાઇલનો ઉપયોગ કરીને તમે બીજા ભાગને અસર કર્યા વિના પેરેગ્રાફના એક ભાગનો દેખાવ બદલી શકો છો. કેરેક્ટર સ્ટાઇલ ટેક્સ્ટનો રંગ, ટેક્સ્ટ સાઇઝ બદલવા, ટેક્સ્ટને હાઇલાઇટ કરવા અને તેને એમ્ફસાઇઝ કરવા દે છે. ચોથું છે ફ્રેમ. ફ્રેમનો ઉપયોગ કરીને ડોક્યુમેન્ટને વિભાગોમાં ગોઠવી શકાય છે, જેથી પેજના દરેક વિભાગનો દેખાવ અલગ હોઈ શકે છે. ફ્રેમ્સ કન્ટેનર જેવી હોય છે, જે ટેક્સ્ટ, ગ્રાફિક્સ અને લિસ્ટ હોલ્ડ કરી શકે છે. તેથી ફ્રેમ સ્ટાઇલ એપ્લાય કરવાથી ફ્રેમ સાઇઝ, સ્થિતિ, બોર્ડર અને આકૃતિની આસપાસ ટેક્સ્ટ કેવી રીતે મૂકવામાં આવે છે તેનો ઉલ્લેખ કરીને તેને ફોર્મેટ કરવા દે છે. પાંચમું છે લિસ્ટ. ડોક્યુમેન્ટમાં લિસ્ટને સ્ટાઇલ કરવા માટે રાઇટર એક અલગ શ્રેણી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ અલગ પ્રકારની નંબરિંગ અથવા બુલેટ મૂકીને અથવા ન્યુમેરિક ફોર્મેટનો ઉલ્લેખ કરીને લિસ્ટને સ્ટાઇલ કરવા માટે થઈ શકે છે. છઠ્ઠું છે ટેબલ.
ટેબલનો ઉપયોગ કરીને માહિતીની મોટો માત્રા ગોઠવી શકાય છે અને અસરકારક રીતે રજૂ કરી શકાય છે. ટેબલ સ્ટાઇલ કેટેગરી બોર્ડ્સ ઉમેરીને વિવિધ ટેક્સ્ટ અથવા બોર્ડર કલરનો ઉપયોગ કરીને ટેબલની અંદર ટેક્સ્ટને અલાઇન કરીને વિવિધ પેટર્ન અથવા ટેક્સ્ટ રંગ આપીને ટેબલને ફોર્મેટ કરવાની મંજૂરી આપે છે. આજના આ વિડીયોમાં આપણે સ્ટાઇલ શ્રેણીઓ જોઈ તે હવે તમને સમજાઈ ગઈ હશે. ચાલો તો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.